ઈ દેવી પૂજકની દીકરી જે વેડુલી બાઈ હતી ને, માથાનું ઓઠણું સાહેબ પછી એને ભાન ન રહી કે કોઈ કાકા છે, કોઈ દાદા છે, કોઈ હારા થાય છે. દેવીના કંડિયાને સામે માથેથી આમ ઓઠણું ઉતારી અને સાહેબ માથામાં હાથ નાખીને જેટલા વાળ આવે ને, વાળ મંડી ગઈ ઉતારવા, દેવીના કંડિયા માથે મંડી ગઈ નાખવા. એ દેવી, મારા બાપની દેવી આટલી બધી ભૂખી થઈ ગઈ હતી, આજ મારો એક છોડવો હતો એને તું જોઈ ન શકી. સાહેબ વેડુલી નાચની જે બાયુ હતી ને, દેવી પૂજકની બાયુ બાવડા થોભીને એટલું કહે છે, એ રવા દે દેવીને ટકોરા કરીમાં પણ શે શું ઈ તો વાત કર. બાયુ એ બહુ સમજાવી ને, જેનો દીકરો આ લોક છોડીને પરલોકમાં વયો ગયો હતો ને, એને એટલું કીધું કે બાયુ બાયુ મારો ખોળો ખાલી થઈ ગયો હતો, એ તો હું બધું હારી બેઠું. હતું એ બધું હારી ગઈ, મારો તો મોભ ભાંગી ગયો ભાઈ. આહા. પણ બાજુમાં બીજી બાયુ હતી કે બેન તારો દીકરો ક્યાં, તારો દીકરો ક્યાં છે. પોતાના ધણીએ બાઈની સામે નજર કરીને સાહેબ એ દેવી પૂજકની દીકરીના હોઠ સિવાય ગયા. શું કામ? બાપની દેવી હમણાં જમવા ઉતરવાની છે, જો વાતને ખુલાસે બહાર પાડે તો સાહેબ નાયતે નો ઊભી રહે, નાયતની દેવીઓ નો ઊભી રહે. આમાં જે આવ્યા છે ને બાપ, આ તમારા નાતીલા યારની દેવીઓને લટે લઈને આવ્યા છે. મારું દુનિયા લૂંટાઈ ગઈ પણ મારી દેવી નો લૂંટાવી પડે. મારી દેવી ભૂખી રહે છે ને, એ તો પછી કઈ પેઢીએ દેવી જમશે એની કોઈને ખબર નથી.